હવે વાત આણંદની કરીશું કે જ્યાં નવાખલ ગામે બાળકી પર તાંત્રિક વિધિનો મામલો। વડોદરા ગ્રામ્યના સિંગરોડ પાસેની મિની નદીમાં પણ તપાસ। સતત બીજા દિવસે એનડીઆરએફ દ્વારા નદીમાં સર્ચ ઓપરેશન યથાવત। આંકલાવ પોલીસે આરોપીને સાથે રાખી તપાસ હાથ ધરી। આરોપી પૂછપરછમાં સહયોગ ન આપતો હોવાનું સામે આવ્યું છે। 30 ઓગસ્ટની બપોરે તુલસીનું કરવામાં આવ્યું હતું અપહરણ। નવાખલ ગામની દીકરી તુલસીનું અપહરણ કર્યા પછી આરોપી અજય દ્વારા જે વડોદરા જિલ્લાની આ જે મિની નદી છે તેની અંદર ફેંકી દેવામાં આવી હતી। મહત્વની બાબત એ છે કે એનડીઆરએફ દ્વારા સતત દીકરી તુલસીની શોધખોળ હાથ ધરી છે। બીજી તરફ એવી પણ વાત વહેતી થઈ છે કે આરોપી અજય દ્વારા આ જે દ્રશ્યો અત્યારે બતાવવાનો પ્રયાસ કરી છે કોતર વિસ્તાર છે તે કોતર વિસ્તારની અંદર તાંત્રિક વિધિ કરી હતી અને ત્યાર પછી દીકરીને આ નદીમાં ફેંકી દીધી હતી। એનડીઆરએફના ટીમના અત્યારે જે સભ્યો છે તેમના દ્વારા સતત જે કોતર વિસ્તાર છે નદી પાસેનો ત્યાં આગળ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। ગઈકાલથી સતત આ ઓપરેશન હાથ ધર્યું છે પરંતુ હજુ સુધી જે ખોવાયેલી દીકરી તુલસી છે તેની કોઈ જ ભાળ એનડીઆરએફને મળી નથી। બીજી તરફ આંકલાવ પોલીસ દ્વારા પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ હાથ ધરી છે। ધર્મેન્દ્ર કપાસી, TV9 વડોદરા। તો નવાખલ ગામે બાળકી પર તાંત્રિક વિધિનો મામલો। બાળકીના માતા પિતાના પોલીસ સ્ટેશન બહાર ધરણા। આંકલાવ પોલીસ તેમની દીકરીને શોધી લાવે તેવી માંગ। દીકરીનું અપહરણ અજય દ્વારા કરાયું હતું તેવું બાળકીના પિતાનું કહેવું છે। આરોપીની અટકાયત બાદ પોલીસ કરી રહી છે પૂછપરછ। તો ઘટના છે આણંદના આંકલાવ તાલુકાના નવાખલ ગામની કે જ્યાં 6 વર્ષની બાળકીને નદીમાં ફેંકી દીધી છે। પોલીસની તપાસમાં જે કારણ સામે આવ્યું છે તે ચોંકાવનારું છે। બાળકીના કાકાના મિત્રે જ અંધશ્રદ્ધામાં બાળકીનો ભોગ લીધો હોવાનું સામે આવ્યું છે। તપાસ દરમિયાન બાળકીના કાકાના મિત્ર પર શંકાની સોય ગઈ હતી। પોલીસે તેને અટકાયત કરી સઘન પૂછપરછ કરતા આરોપી ભાંગી પડ્યો હતો અને કબૂલાત કરી કે તાંત્રિક વિધિ માટે ભુવા પાસે ગયો હતો। સંતાન પ્રાપ્તિ માટે ભુવાએ તાંત્રિક વિધિ માટે બાળકીની બલિ આપવા કહ્યું હતું। ઘટના બાદ આંકલાવ પોલીસ સ્ટેશન બહાર બાળકીના માતા પિતા ધરણા પર બેઠા છે તો એનડીઆરએફની ટીમ નદીમાં બાળકીની શોધખોળ કરી રહી છે। બીજી તરફ હત્યાની આ ઘટનાને વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ ખૂબ જ ક્રૂર અને નિંદનીય ગણાવી છે। આરોપીઓને ત્વરિત સજા મળે તેવી માંગ કરી। વધુમાં તેઓએ જણાવ્યું કે એક તરફ દેશ અવકાશમાં સિદ્ધિ મેળવે છે, બીજી તરફ અંધશ્રદ્ધા નિર્દોષના ભોગ લઈ રહી છે। રાજ્યમાં અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદો અસ્તિત્વમાં હોવા છતાં આવી ઘટના એ સમાજ અને સરકારને વિચારવા મજબૂર કરે છે। નસીબી ઘટનાની જેટલી નિંદા કરી તેટલી ઓછી છે। આપણે કઈ સદી તરફ જઈ રહ્યા છીએ? આ માત્ર ને માત્ર અંધશ્રદ્ધાયુક્ત કાયદાનો અમલ ચાલુ થઈ ગયો છે। તે દરમિયાન આવી ઘટનાઓ વારંવાર બને છે તો તેનું જાથાને ભારોભાર દુઃખ છે। એના કાકા છે કે જે કોઈ જવાબદાર હોય તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની વિજ્ઞાન જાથા માંગ કરે છે અને નવા વિધેયક પ્રમાણે તેના ઉપર કાયદાની કલમો લગાડી 7 વર્ષ સુધીની જોગવાઈ છે, 50,000નો દંડ છે અને દાખલારૂપ કિસ્સો બને તેવી સરકાર ને પોલીસ તંત્ર કાર્યવાહી કરે તેવી જાથા માંગ કરે છે।